ગીર સોમનાથના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તલાલા, સૂત્રાપાડા અને વેરાવળ તાલુકામાં પડેલ કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન થયું છે। મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે। પશુધન માટેનો ચારો પણ નાશ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે। નુકસાન તો ગઈકાલે પણ સ્થળ વિઝિટે આપણે મીડિયા અને આપણી ટીમ સાથે કરેલી હતી। ઘણું બધું નુકસાન ખેડૂતોને છે અને એના અનુસંધાને સરકારની અંદર પણ રજૂઆતો કરી છે, કાગળ પણ લખ્યો છે અને જરૂર પડશે તો રૂબરૂ પણ અમે ત્યાં જવાના છે મળવા માટે। અને સરકાર પણ એમાં પોઝિટિવ વિચારી રહી છે આજે। અને વાસ્તવિક પરિસ્થિતિ કે ખેડૂતોને અત્યારે સતત અત્યારે વરસાદ પણ પાછો ચાલુ છે। કાલે તમે વિઝિટ પણ કરી હતી, કયા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ છે ખેડૂતોની? ગઈકાલે આપણે ત્યાં સુત્રાપાડા, વડોદરા ઝાલા, પસનાવડા, ધામડેજ, કમજોતર, સોડાજ, લોઢવા, આ બધા વિસ્તાર, વાવડી, આ બધા વિસ્તારોની આપણે ત્યાં મુલાકાત કરેલી ગઈકાલે। અને ખેતરોમાં પાણી પણ ભર્યા છે, પાથરાઓ પણ પાણીની અંદર છે, એટલે મગફળી પણ રહેવાની નથી અને ખેડૂતોનો ચારો તો બધાનો ખરાબ થઈ ગયો છે। અને જે ખેતરની અંદર મગફળી અત્યારે છે હૈયાત, જે લણવાની બાકી છે અને કાઢવાની બાકી છે, એ મગફળી પણ હવે ધીરે ધીરે અંદર જ ઉગી જવાની અને એ દાણા પણ બગડી જવાના છે। અને એટલે મોટું નુકસાન છે। સુત્રાપાડા તાલુકા તો મારો વિસ્તાર જ છે અને હું કાલે જાતે પોતે ત્યાં ગયો હતો અને મેં સ્થળ વિઝિટ કરીને જોયું છે તો મગફળીનો પાક સતત જ નિષ્ફળ ગયો છે। પણ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પણ ગઈકાલથી વરસાદનું પ્રમાણ થોડું વધ્યું છે, તો દરેક જગ્યાએ એમનું સર્વે તાત્કાલિક કરાવી અને યોગ્ય વળતર તાત્કાલિક ખેડૂતોને મળે તો શું છે કે એનાથી શિયાળુ પાકનું આયોજન કરી શકે, બિયારણ પણ લેવું હોય તો લઈ શકે। તો એના માટેની સરકારમાં જ્યાં જરૂર પડે છે ત્યાં રજૂઆતો કરી છે, તો જરૂર પડશે તો રૂબરૂ જઈને પણ રજૂઆતો કરવાના છે। પરેશ જાદવ, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।